ગુજરાત રાજ્યમાં નકલીનો ખેલ યથાવત. અરવલ્લીના સાઠંબા પંથકમાં એસટીએમનો રોપ જમાવનાર ઝડપાયો. અરવલ્લી જિલ્લામાંથી નકલી એસટીએમ ઝડપાયો હોવાની માહિતી સામે આવી રહી છે. બાયડના સાઠંબા પોલીસની મોટી કાર્યવાહી. સાઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એસટીએમ હોવાની આપી હતી ઓળખ. નડિયાદ જિલ્લા સેવા સદનમાં એસટીએમ તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખ બાદ પોલીસ વેરિફિકેશનમાં નકલી હોવાનું ખુલ્યું. સાઠંબા પોલીસે ઇન્દ્રાણ ગામના નકલી એસટીએમ પ્રકાશ નાયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. સમગ્ર રાજ્યમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે. ક્યારેક નકલી કચેરી, નકલી ટોલ, નકલી અધિકારી પકડાતા હોય છે, પણ આના પર ક્યારેય રોક લાગી હોય તેવું જોવા મળ્યું નથી. પણ દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રાણ પંથકમાં તપાસ અર્થે સાઠંબા પોલીસ પહોંચી હતી, જ્યાં આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈક, જેઓ રાજ્ય સેવક ન હોવા છતાં પોતે એસડીએમ એટલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી હતી. એટલું જ નહીં, બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ બતાવી જણાવ્યું હતું કે નડિયાદ જિલ્લા સેવા સદનમાં વર્ષ 2022થી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એમડીએમ તરીકે ફરજ બજાવે છે. પોલીસને ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે પોલીસ એક ગુના અર્થે તપાસ માટે વિસ્તારમાં ગઈ હતી. જ્યારે તપાસ દરમિયાન આરોપીએ રાજ્ય સેવકના હોદ્દા ઉપરનું નામ ધારણ કરી પોતે એસડીએમ તરીકેની ઓળખ આપી હતી. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ છાસવારે ઘટતી હોય છે, ત્યારે આવા કેટલાક નકલી અધિકારીઓ ફરતા હશે તે પણ એક સવાલ છે. નકલી અધિકારીઓ બની બે કેટલીય જગ્યાએ છેતરપિંડી, રૂપિયા પડાવવા સહિતની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે ઝડપાયેલા શખ્સે રાજ્યના કેટલા વિસ્તારોમાં તેની નકલી ઓળખાણ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી અને શું કાર્યો કામગીરી કરી તે તપાસનો વિષય છે. હાલ તો સાઠંબા પોલીસે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાય, રહે ઇન્દ્રાણ, તાલુકો બાયડ, જિલ્લા અરવલ્લીના નરોડા, અમદાવાદ વિરુદ્ધ BNS કલમ 170, 465, 468 અને 471 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાયડથી જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.